આપણે એવું ફૂલ મારવાનું કામ કરતા નથી દોસ્તો. આ ફૂલ મારવાનું કામ આ જ કરે છે ગિરીશભાઈ અને રાકેશભાઈ. તો દોસ્તો અત્યારે તો હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં હશો દોસ્તો, અને હું પણ મજામાં છું દોસ્તો. અને આજે અમારે કામનો 10મો દિવસ થઈ ગયો છે, અને 10 દિવસમાં ખૂબ મજા આવી ગઈ. અને દોસ્તો પાછળ આવે છે વિપુલભાઈ આવે છે, અને આગળ જાય છે ગિરીશભાઈ પણ હવે કોમ પર જાય છે બરાબર. આ રાકેશભાઈ પણ ખૂબ જોર મેં હાલ્યા જાય છે, કેમ કે ટાઈમ વીતતો જાય છે. અને 8 વાગે આપણે કામે લાગવાનું. અને આ ગિરીશભાઈ, કેમ છો ગિરીશભાઈ? મજા? હા, કાંઠાથી જાય એક નોર્મલથી જ રહ્યો છે. નોર્મલથી ગિરીશભાઈ નોર્મલથી જેલા છે, એટલે તબિયત સારી નથી એમ કેવું છે. અને દોસ્તો બન્યા રહેજો લોગમાં. ત્યારે આવી ગયા છે આપણે સાઈડ પર, અને તમે જોઈ શકો છો કે 10 દિવસની અંદર કેટલું કામ થયું કેટલું નહીં. તો આટલો આ કોલમ ભરાઈ ગયા, અને બોટમ પણ ઠોકાઈ ગયા, સાઈડના ઠોકાઈ ગયા મતલબમાં. અને આ છે કોલમ. તો આ કોલમની ભરાઈ થઈ ગઈ છે, અને હવે આ બાજુ જે કોલમ બાકી છે એ આજે પલટાવવાના છે. અને તો ફાઇનલી મિત્રો અત્યારે હવે મેં દુકાન પરથી છાશ લઈ લીધી છે. જોઈ શકો છો તમે, ગિરીશભાઈ કમ્પ્લેટ પોટલું લઈને આવે છે. અને દોસ્તો હવે રૂમ ઉપર જમી લેશું, પછી પાછા કામ ઉપર. તો ફાઇનલી મિત્રો અત્યારે આજનો દિવસ આપણે પૂરો થઈ ગયો, અને 6 વાગી ગયા, એટલે કામ ઉપરથી હવે છૂટી કરીએ. અને દોસ્તો તો આજનું કામ કેટલું થયું ને કેટલું નહીં તમે જોઈ શકો છો આ બધું. અને આ બાજુ ગિરીશભાઈ અને રાકેશભાઈ. ભલે તો મિત્રો આજે કોમ કર્યું એટલે આજે રોકડી મારી અમે 500 જ મળ્યા કે જીતી વચ્ચે. જો કોમે આ કોમ કરે ને એમ ત્યાર પછી આવું ભાડવા મળે આપણે 500 નહીં ડાયરેક્ટ નહીં તો ઘેર હોય ને તો વટા મતલબ કે બુધાલાલ ખાવાના કે પડીકી ખાવાના આદિ પૈસા નહીં હોય. કોમે હોય ને એટલે પૈસા પાકીટા ભરી લેતો. શું કેવું રાકેશભાઈ? આજે અમે કોમ કર્યું ને મજા એટલે જોરદાર કોમ કર્યું. અને રણજીતભાઈ એમને જલસો હતો આજે. દોસ્તો તમે જોઈ શકો છો કે કેવો થઈ હું. અને અરે અમારા કપડાની હાલત તો જુઓ, અને વાળથી મારા અડધા તૂટી ગયા. અને આજનો દિવસ આપણે કેવો રહ્યો? આજનો દિવસ ગરમીમાં બપોર પછી 3 વાગ્યા આપણે બપોર પછી ગરમી થી બરોબર. રેલામાં માથે તા ટપ 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 પડ્યા, જોણ વખરાત પડ્યો એટલી ગરમી થી. અને રણજીતભાઈ ઉપર ચડીને આપણે કોમ કરતા ફોન લઈને મંડી જાય. આખા દન એક કોલમ ફિટ કરી રહ્યા. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બજારમાં, અને દેખાય છે જોઈ શકો જલેબી કેવી લાગે? તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી દોસ્તો હવે આપણે જઈએ છીએ દુકાન પર, એ પંખાની દુકાને, કેમ કે પંખો લેવા પડે એવું લાગે છે. મચ્છર કેળે અને ગરમી થાય, તો પછી પંખો આપણે લેવા જઈએ છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો આની આપણે વિડીયોમાં બન્યા રહેજો. કેવો પંખો લઈએ જોવાનું. ફાઇનલી મિત્રો આપણે પંખો લીધો છે, તો તમે જોઈ શકો છો સારો છે પંખો. કેટલામાં આવ્યો રાકેશભાઈ? 600 રૂપિયા. 600 રૂપિયા. તો પણ 600 રૂપિયાનો પંખો આવ્યો છે. અને હવે લગભગ ઊંઘ સારી આવશે એમ લાગે ને? આટલા દિવસ તો મચ્છર પણ બહુ હેરાન કર્યા, બહુ મોટી છે. હા, આજ તો વિપુલભાઈ મન લાગે કમ્પ્લેટ ઊંઘી જ જવાના છે.
બહુ મોડું કઈ ઉઠા છે તો ફાઇનલી મિત્રો આવી ગયા છે હવે આપણે રૂમ ઉપર, અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો દોસ્તો, અને સપોર્ટ કરજો. અને વિનજીત બારિયા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો દોસ્તો. અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.